કપાતા હોય ને કે એમાં હાથા આપણા વાળા છે શશી નું એન્કરિંગ આજે કોણે લીધું છે ખબર છે ને? શશી પારેખ, હેત પારેખ. મોજ કરો. સો ખૂબ ખૂબ આભાર ભાઈ. યસ, ખાસ આભાર. ખૂબ લાંબો કાર્યક્રમ આપણો ચાલે છે દર વખતે. લગભગ 5 કલાકનો કાર્યક્રમ આપણો હોય છે. 2:45 વાગે ચાલુ થાય છે, 8, 8:30, 9 વાગી જતા હોય છે. સો દરેકને આપણે યાદ કરીએ. પહેલા તો સૌપ્રથમ આપણો જે પહેલો સમૂહ હતો એમના જે દાતાશ્રી હતા હરિભાઈ અને પિંકી ભાભી, થેન્ક યુ કે તમે શરૂઆત કરી હતી. બીજા સમૂહના દાતા હતા આપણા જીતુભાઈ અને ઈલાબેન, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આજના દાતા છે કિંજલબેન રાકેશભાઈ. થેન્ક યુ સો મચ કિંજલબેન રાકેશભાઈ પટેલ, જેઓ અત્યારે અમેરિકા છે, એ નથી આવ્યા પણ એમનો પ્રેમ અને સતત એ અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે 11 દીકરીઓને. સો બીજા સમૂહ કરતા બી ભવ્ય થઈ ગયો ત્રીજો. ખબર ના પડી કે આટલો પ્રેમ બધાનો મળવાનો છે. ખાસ બધું આપીએ છીએ કર્યાવરની અંદર, કશું ઘટવા દેતા નથી. પણ આ વખતે થોડું એડિશનલ કંઈક સ્પેશિયલ તમારા માટે સરપ્રાઈઝ છે. દર વખતે સરપ્રાઈઝ હોય છે. બીજા સમૂહની અંદર દરેક દીકરીઓ માટે 25,000 રૂપિયાની એફડી એ સરપ્રાઈઝ હતી, પણ આ વખતે તમને કંઈક સ્પેશિયલ આપવાનું છે. સો ટીમ તૈયાર છે ને? ગ્રીષ્માબેન આવી જાઓ, આગળ આવી જાઓ. ભાઈ આવો તમે બી. મીરાબેન પ્લીઝ આવો. તમે બી બેન આવો. હેતલબેન તમે બી આવો આગળ. મહીપતિ ફાઉન્ડેશન આવો આવો. કિશનસિંહ કઈ ગયા? તમે બી આવો ભાઈ, વધારો આવો, તમે બધા આવો. આજે ખાસ કર્યાવરની સાથે એક સરસ મજાની વસ્તુ છે જે તમામ દીકરીઓને આપવાની છે. એ શું છે આપણે બતાવજો ને પ્લીઝ ભાઈ. એક જોરદાર વસ્તુ આપણે એમના માટે આવી છે. અને કોઈ વ્યક્તિ છે જે અહીંયા હાજર નથી, એ આપણને આપી છે સોનાના મંગલસૂત્ર. અને ટોટલ લગભગ 11 મંગલસૂત્ર 12 લાખ રૂપિયાના આયા છે. કેટલાના? बहुत अच्छे. સો દરેક દીકરીને સોનાનું મંગલસૂત્ર અર્પણ આજે બધા મહેમાનો છે એમના હાથે જ કરાવડાવીએ પ્લીઝ. અને એની સાથે જ બીજી ચાંદીની ગાય છે અને સોનાની ચૂની. તો આ બધું જ અત્યારે આ બધી દીકરીઓને આપવાનું છે. સો પ્લીઝ તમે વિતરણ ચાલુ કરી દો. આપો બધાને એક ભાઈ ખબર આપી દો બધાને. સો દરેક દીકરી આપણી લકી છે. દરેક સમૂહની અંદર કંઈક નવું કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ આપણે. સો જે પણ દાતા છે તમે બધા જ એમના માટે એકવાર જોરદાર તાળી પાડો યાર. તાકાત જોઈએ આપવાની. પૈસા બધા પાસે છે પણ વાપરવાની અને આપવાની તાકાત એ ભગવાન બધાને નથી આપતો ને બધાની પાસે હોતી પણ નથી. અને ક્યાંય નામની આશા રાખતા પણ નથી. શાંતિથી આવીને મૂકીને જતા રહે છે. બાપુ આપી દેજો, નામ પણ ના લેતા. સો થેન્ક યુ. જે પણ વ્યક્તિ છે જેમને સોનાના મંગલસૂત્ર આપ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર. એની સાથે આ બધું જ કરિયાણું અને આજનો સમગ્ર ખર્ચો કિંજલબેન રાકેશભાઈ પટેલ તરફથી છે. સો એમના માટે બી એકવાર જોરદાર તાળી પાડો. સો થેન્ક યુ. મારા જીવનની અંદર આવવા બદલ, મારા પરિવારનો ભાગ બનવા બદલ ખૂબ આશીર્વાદ છે તમને બધાને. ખૂબ સુખી થાવ, ખૂબ આગળ વધો અને ઓલવેઝ હવે તો હું તમારી સાથે છું એટલે તમારે બીજી કોઈ ચિંતા કરવાની નથી. બરાબર? અત્યાર સુધી લગભગ તમે એકલા હતા. તમને એવું લાગતું હતું કે શું થશે, કેવી રીતે લગ્ન થશે, કેવા લગ્ન થશે, કેવા સંજોગોમાં લગ્ન થશે, બધું થશે કે નહીં થાય. પણ બધું જ થઈ ગયું કારણ કે ઈશ્વર તમારી સાથે છે અને આ બધા જ તમારી સાથે છે. એકવાર આ બધા માટે તાળી પાડજો જોરદાર. કારણ કે બધી જ દીકરીઓ 100% બધી જ દીકરીઓ પપ્પા વગરની છે અને ઘણા દીકરા પણ મા બાપ વગરના છે. આપણે ફક્ત દીકરી એકલી નથી જોતા, દીકરાઓ પણ આપણે એવા શોધી રહ્યા છીએ કે જેના મમ્મી પપ્પા નથી, જેના અરમાન છે કે એનું લગ્ન ધામધૂમથી થાય. અમે બેઠા છીએ. આવો સંકલ્પ લીધો છે કે આવનાર 2 વર્ષની અંદર 5,000 દીકરીઓ પરણાવવાના છે આ જગ્યા પર. એટલે જગ્યા બી બુક છે, કશું જ ખોલવાનું નથી. અહીંયા બધું જ ફિક્સ છે.
ફક્ત તમારે બધાએ પ્રેમ આપવાનો છે અને સાથ સહકાર આપવાનો છે. અને આ બધું શા માટે? આ બધું જ ધૂમધામ, આટલા બધા કલાકારો શા માટે? ઘણાને એવો સવાલ થાય કે સાદી રીતે ના પરણાવાય, એ ના પરણાવાય. આ બધાના બી અરમાન છે. એમના કોઈ નથી, એમના મમ્મી નથી, એમના પપ્પા નથી. એનો મતલબ એવો ના હોય કે એમના લગ્ન સાદગી રીતે થાય. અમે બધા છીએ, આપણે બધા છીએ, અને આ બધાના લગ્ન ધૂમધામથી થવાના છે. અને હજુ તો 2-5 કલાકાર છે ભાઈ. હજુ તો જુઓ, ગુજરાતનો કોઈ કલાકાર બાકી નહીં હોય આ સ્ટેજ પર આવશે. એમના બધાની દિલથી ઈચ્છા છે કે બાપુ અમે તમારી સાથે છીએ. બધા સાથે બી લાવી શકે, પણ રોજ સમૂહ થવાના છે જેમ કીધું એમ. એટલે વારાફરતી બધાના 5-5 ને તક આપીશું. અને આ તો ગુજરાતી કલાકાર છે, 1-2 મહિના જવા દો, બોમ્બે થી બી લાવવાના છે. 2-3 હીરોના બી ફોન આયા છે. આ સાચું કહું છું બાપુ, હમ આપકે વહાં પે આને વાલે. તો અત્યારે નામ બામ નથી કહેતો, પણ 1-2 મહિનાની અંદર બહુ મોટા કલાકાર બી, કલાકાર ના કહેવાય, બહુ મોટા હીરો જેનો આખું વર્લ્ડ ઓળખે છે, એ બી આપણા અહીંયા સમૂહમાં આવવાના છે. અત્યારે કહી શકો તો ભૂકા બોલી જશે, પણ થેન્ક યુ મારા જીવનની અંદર આવવા, મારા જીવનના એક ભાગ બનવા બદલ. હવે તમે બધા મારા દીકરી છો, તમારો પિતા છું. ગયા સમૂહમાં બી બધી દીકરીને કીધું કે તમારા બધાનું હવે જે પિયર છે એ લવાલ છે. કયું છે? લવાલ. કઈ પણ બાબતની તકલીફ પડે, સહેજ પણ ચિંતા નહીં કરવાની. બેઠો છું, ગભરાતા નહીં, બરાબર? ઓલવેઝ તમારા બધાની સાથે છીએ, કશું જ ઘટવા નહીં દો. ફરીવાર કહું છું કે ગઈ વખતે બી બધી દીકરીઓને કહ્યું હતું, જેના લગ્ન થયા છે એમને બી કહું છું કે ફક્ત સમૂહની અંદર પરણાવવા માટેની જવાબદારી અમારી નથી, આખી જિંદગી સંબંધ નિભાવવાની જવાબદારી અમારી છે. ત્યારે હાથ નહીં છોડો. કારણ કે ઈચ્છું છું કે મારા 2-5 લાખ, 10-15 લાખ લોકોનો પરિવાર હોય, એવું સપનું છે મારું. તો એના માટે જેટલું દોડવાનું થશે, જેટલું મહેનત કરવાની થશે, જે પણ થાય એ બધું જ કરીશ. પણ 2-5-10 લાખ લોકોનો પરિવાર, જ્યારે આ દુનિયા છોડું ત્યારે 10 લાખ લોકોનો પરિવાર હોય કે યાર, અને આટલા લોકો છે, એ સપનું છે મારું. તો તમે બધા ફક્ત સાથે રહેજો. એક ટકોર ચોક્કસ અગાઉ બી કરી દીધી, તમને અત્યારે બી કરું કે કોઈ પણ બાબતની અંદર ઝઘડા ના કરતા, એકબીજાને સમજજો. આ દુનિયાની અંદર કોઈ પરફેક્ટ નહીં મળે. હું પણ પરફેક્ટ નથી. તમે ગમે તેટલો પ્રયત્ન કરશો, તમને એવું લાગે કે આ દુનિયાની અંદર મારે જેવું જોઈએ છે એવું જ હોવું જોઈએ, એવું શક્ય નથી. નાની મોટી વસ્તુઓ એડજસ્ટ કરો, નિભાવજો. નિભાવવાની જે મજા છે ને એ બીજા કશામાં નથી. તો એકબીજાને સમજજો, સમય આપજો. ખૂબ સુંદર જિંદગી તમારા બધાની રાહ જુએ છે. સો બહુ બધી શુભેચ્છાઓ, બહુ બધા મારા આશીર્વાદ, અને બહુ બધા કલાકારોના પણ તમને આશીર્વાદ છે. યાર વિચાર તો કરો, આજથી તમને 15 દિવસ પહેલા ખબર પણ નહીં હોય કે 15 દિવસ પછી તમારા લગ્ન છે. 10 દિવસમાં નક્કી કરીએ છીએ કે તમારા 10 દિવસ પછી તમારી તારીખ આવે છે. અને આટલા બધા કલાકારો આવશે, અને આવી સરસ મજાની આટલા બધા લોકો તમને આશીર્વાદ આપવા આવશે. તમને કદાચ અંદાજો નહીં હોય, પણ ઈશ્વરે જ્યારે તમારી રચના કરી ત્યારે બધું લખી રાખ્યું હતું. બેટા ચિંતા ના કરતા, કદાચ અત્યારે કશું લઈ લઉં છું, પણ આટલા બધા લોકોનો પ્રેમ તને આખી જિંદગી મળવાનો છે. તો સહેજ પણ ચિંતા ના કરતા. થેન્ક યુ મારી છોકરીઓ. તમારા બધાને બી ચિંતા ના કરતા, અહીંયા જ છે બધું, હે ને? સહેજ પણ ચિંતા ના કરતા, બાપુ તમારા બેઠા છે. બહુ બધા લોકો મહેનત કરી રહ્યા છે આ પ્રસંગને. કારણ કે યાર, એક પ્રસંગ ઠીક છે, 2 પ્રસંગ ઠીક છે, ત્રીજો પ્રસંગ, વારંવાર પ્રસંગ, અને આ બધા મહેમાનો, આ બધી વ્યવસ્થા, સાઉન્ડ, એલઈડી, અમારા ચિરાગભાઈ, આ જે ટીમ છે જે અહીંયા જોતા નથી કોઈ, બધા જ મહેનત કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી જે ટીમો આવી છે, છોકરાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભાઈ તમને બધાને સેલ્યુટ કરું છું. અને આજે ખાસ એક આજે ટીમ, ભાઈ પ્લીઝ ઉભા થાવ બધા, આગળ આવો. યસ, આગળ આવો પ્લીઝ. ભાઈ જોરદાર તાળી પાડજો હમણાં માટે. વાલ્મીકી સમાજના ભાઈઓ છે. વાસણ ધોવા વાળા માણસો નહીં મળતા પૈસા આપવા છતાં. આ ભાઈઓને ખબર પડી બાપુ કે ચિંતા ના કરતા, મેં અમદાવાદથી આવ્યા છું, અમદાવાદથી સ્પેશિયલ આ સેવા આપવા આવ્યા છે. આ છે 1 કરોડ રૂપિયાની મારી મિલકત.
સો ચિરાગ સિંહ અમારા એલઈડી લાઈવ જે તમે અત્યારે લાઈવમાં જોઈ રહ્યા છો એના માટે આભારી છે ચિરાગ સિંહ. અને ભાઈ, ભાઈ. આ શાર્પી અને સ્ક્રીન બધું જ અમારા કિશનસિંહ દરબારી મોરલો જે રિધમ લઈને આવ્યા છે ભાઈ ભાઈ બધાનું સ્વાગત કરો ભાઈ. આ અસલ હીરો છે. એકવાર વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ. સેલ્યુટ છે સમગ્ર વાલ્મીકી સમાજને. શિવાજી ગ્રુપ, હરેરા સરપંચ ગ્રુપ, હોડલ સાઉન્ડ, થેન્ક યુ મારા ભાઈઓ. વાહ દાદા. તમામ સ્વયંસેવક મિત્રો, અમારા સંકુલના બાળકો, છોકરાઓ જેના હું સૌથી વધારે ખખડાવું છું, પણ મને આનંદ છે એ છોકરાઓ મારે ખૂબ મહેનત કરે છે મારા પ્રોગ્રામની અંદર. સો એ કે મારા છોકરાઓ સંકુલના, વાહ ભાઈ ભાઈ પાછળ વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. વાલ્મીકી સમાજ માટે એકવાર જોરદાર તાલી થવી જોઈએ. થેન્ક યુ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓ. કશું કેવું છે ભાઈ? કઈ કહેવાની ઈચ્છા? મને ખરેખર તમારા બધા પર ગર્વ છે. ખૂબ ખૂબ આભાર ભાઈ. અદ્ભુત સેવા આપી છે તમે લોકો, અદ્ભુત. પૈસા બધું આપી શકે બધા, પણ યાર આ જે દિલથી તમે લોકો જે સેવા આપો છો ને, અમને ખરેખર ગર્વ છે કે આટલા મોટા કાર્યક્રમની અંદર સેજ પણ ચિંતા અમને નથી આવતી. એક વાર બી અમે ખાલી રાત્રે કાલે 1 વાગે હું જોવા આવ્યો તો ખાલી કે શું છે, બાકી મને કઈ ખબર નથી અહીંયા શું થઈ રહ્યું છે. બધું જ ઓટો મોડમાં છે. તો અમારા નવગણ, અમારા લવાલનું મહાકાળી મંડપ ડેકોરેશન, તમારો પણ આભાર ભાઈ. અને જેટલા પણ લોકો છે બધાનો આભાર માનીએ છીએ. મોમા કંઈક બોલશે, મોમાના સાંભળવા છે મારે. બોલવા માટે કઈ વધ્યું જ નહીં, છેલ્લું આલ્યું. પણ બાપુ જે તમે કરી રહ્યા છો, કદાચ અમે અમારી જાતને બહુ ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને તમને સહયોગ આપવાનો અમને મોકો મળે છે. એટલે તમે જે કરી રહ્યા છો એનો એક ભાગ બનવાનો જે મોકો રહ્યો, ભગવાને એમને બહુ મુશ્કેલથી આપ્યો છે. અને ખાસ કહેવું છે, જો આ લાઈવ કોઈ જોતા હોય તો તેમને કહું, અમેરિકામાં બેઠો બેઠો એક કૂતરું ભસે છે. સીધી ભાષામાં વાત, નો બકવાસ. એને એક જ શબ્દ કહેવો છે, તારે આ બાપનો જો તું દીકરો હોય તો ખાલી એક સમૂહ લગ્ન કરી બતાય, તારાથી ભસવાનું બંધ કર અને કામ કરવાનું ચાલુ કર. કારણ કે મારો ભાઈ બંધ છે એટલે બોલું છું. વિપુલ, આ એ જ મામો છે જે વર્ષો પહેલા તારી હારે હતો. અને આજ હું ચેલેન્જ આપું છું કે બાપુનો 1% ખાલી કરીને બતાય, 99% તો અમે તને માફ કરી દઈશું. જય માતાજી, જય ભવાની. વાહ, મારી પાસે નામ આવી ગયું છે જેમને સોનાના મંગલસૂત્ર આપ્યા છે, એવા છે નરેશભાઈ પટેલ, જેઓ અમેરિકા છે. સો અમેરિકા ઓલવેઝ લવ યુ. પટેલ સમાજ ઓલવેઝ લવ યુ. પાટીદાર સમાજ જે આપનારો જે વર્ગ છે ને સાહેબ, મોમાં કશું ક્યારે બોલતો જ નહીં, ચૂપચાપ આપી નીકળી જાય છે. પણ જેને નહીં આપ્યું એના વધારે પૂછે છે. હે, 1 રૂપિયો ક્યારે આપવો નહીં, પણ અમે આપ્યા એવું જ ઓર કરે. પણ ભાઈ તમે બી ખુશ રહો, તમે બી આગળ વધો, એવા આશીર્વાદ તમને બી આપીએ. બસ થોડો વિરોધ કરતા રહેજો તો જ અમને વધારે કામ કરવાની મજા આવે. તમે કહેતા હતા સમૂહ બંધ કરી દો, બંધ નહીં થાય. દર અઠવાડિયે થવાના છે, થાય કરતા રહેજો.